કેમ છો મિત્રો? નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ રાહુલ ઉમાનંદ ટ્રાવેલ જર્ની પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મકાઈ વિશે ઘણું બધું જાણીશું। તેનો પરિચય, મૂળ સ્થાન અને ઇતિહાસ, આબોહવા, જમીન, જાતો, વાવણી સમય, વાવણી પદ્ધતિ, ખાતર વ્યવસ્થા પ્રતિ હેક્ટરે, સિંચાઈ, નીંદણ નિયંત્રણ, રોગ અને જીવાત, ઉપજ, ઉપયોગ વગેરે વિશે વિસ્તૃત માહિતી આપશું। તો બન્યા રહો અમારી સાથે। અને વિડીયો રાહુલ ઉમાનંદ ટ્રાવેલ જર્નીને તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મકાઈ વિશેનો પહેલો પરિચય આવે છે। મકાઈ એક મહત્વપૂર્ણ અનાજ છે જે ઘઉં ચોખા પછી દુનિયામાં સૌથી વધુ વવાતો પાક છે। એ માણસ માટે ખોરાક, પશુઓ માટે ચારો અને ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગ આવે છે। મૂળ સ્થાન અને ઇતિહાસ, તો મૂળ અમેરિકાના મેક્સિકો પ્રદેશમાં માનવામાં આવે છે। ભારતમાં 16મી સદીમાં પોર્ટુગીઝ વેપારીઓ દ્વારા મકાઈ આવી હતી। 16મી સદીમાં આપણા ભારત દેશમાં। હાલમાં ભારતના કાઠિયાવાડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં, બિહાર, આંધ્રપ્રદેશ વગેરેનું વધારે વાવેતર થાય છે। આબોહવા, તો તાપમાન 18°C થી 27°C શ્રેષ્ઠ ગણાય છે। વરસાદ કેવો હોય તો ક્યાં કેટલું એમનું ઉત્પાદન થાય તો 50 થી 100 સેન્ટીમીટર વરસાદ પૂરતો છે। અને ઉષ્ણકટિબંધીય અને ઉપ ઉષ્ણકટિબંધીય હવામાન યોગ્ય છે। તો જમીન કેવી હોવી જોઈએ મકાઈના ઉત્પાદન માટે? તો સારી નિકાસવાળી, દોઈમ અથવા મધ્યમ કાળી જમીન શ્રેષ્ઠ ગણાય છે। જમીનનું pH 5.5 થી 7.5 અનુકૂળ છે। જાતો, હાઇબ્રિડ જાતો, ગંગા 5, ગંગા 101, નવજોત, વિજય, પ્રતાપ મક્કા 3, પછી HDPM1। સ્થાનિક જાતો, કાઠિયાવાડી, મધ્યપ્રદેશી મકાઈની જાતો મુખ્યત્વે પીળી દાણાવાળી, સફેદ દાણાવાળા, મીઠી મકાઈ, પોપકોર્ન મકાઈ જેવા પ્રકારોમાં આવે છે। વાવણી સમય એમનો ખરીદ જૂન અને જુલાઈ, રવિમાં ઓક્ટોબરથી નવેમ્બરમાં ગણાય છે અને જાટવા પાકમાં ફેબ્રુઆરી માર્ચ ગણાય છે। વાવણી સમય તેનો કયો છે? તો બીજ દર 15 થી 20 કિલો પર હેક્ટરે વાવણી પદ્ધતિ છે। અને અંતર, પંક્તિથી પંક્તિનું અંતર છે 60 થી 75 સેમી। છોડથી છોડનું અંતર છે 20 થી 25 સેન્ટીમીટર। ઊંડાઈ છે 4 થી 5 સેન્ટીમીટર। અને બીજને વાવણી પહેલાં 2 થી 3 ગ્રામ થીરામ અથવા કાર્બોડાઇઝિમ પ્રતિ કિલો બીજથી ઉપચારવું। ખાતર વ્યવસ્થા પ્રતિ હેક્ટરે કેટલી છે? તો નાઇટ્રોજન 150 કિલોગ્રામ, ફોસ્ફરસ 60 કિલોગ્રામ, પોટાશ 40 કિલોગ્રામ, અડધું નાઇટ્રોજન અને અડધું ફોસ્ફરસ પોટાશ વાવણી સમયે આપવું, બાકી અડધું નાઇટ્રોજન 30 અને 60 દિવસ પછી। એટલે ફેરથી એક વખત સમજાવી દઉં છું કે અડધું નાઇટ્રોજન અને સંપૂર્ણ ફોસ્ફરસ પોટાશ વાવણી સમય આપવું, અને બાકી અડધું નાઇટ્રોજન 30 અને 60 દિવસ પછી આપવું। સિંચાઈ એટલે પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી એ બધા બાબતે સિંચાઈ। તો ખરીફમાં સામાન્ય રીતે વરસાદ પૂરતો હોય છે। રવિ અને જાટવા પાકમાં 6 થી 8 સિંચાઈ જરૂરી છે। મહત્વપૂર્ણ તબક્કો, અંકુરણ, ઘાસ ફૂલ આવવો, દાણો ભરાવો, નીંદણ સમય, તો વાવણી પછી 20 થી 25 દિવસમાં નિંદામણ દૂર કરવું જોઈએ। એટાજીમ 0.5 કિલોગ્રામ સક્રિય ઘટક પ્રતિ હેક્ટરે પ્રી ઇમરજન્સી સ્પ્રે કરી શકાય છે। રોગ અને જીવાતો, તો પત્તાની ઝાંખી, ડાઉની મિલ્ડ્યુ, રસ્ટ,
એવા રોગો થતા હોય છે. જીવાતોની વાત કરીએ તો સ્ટેમ બોરર, ટર્માઇટ અને આર્મી વોર્મ આ જીવાતો થતી હોય છે. ઉપજ સામાન્ય જાત હોય તો તેમાં 25 થી 35 ક્વિન્ટલ પર હેક્ટરે થાય છે અને હાઇબ્રિડ જાત હોય તો 50 થી 60 ક્વિન્ટલ પર હેક્ટરે એનું ઉત્પાદન થતું હોય છે મકાઈનું. તો ઉપયોગ તેનો શું થતો હોય છે, આપણે એનો શું ઉપયોગ કરતા હોઈએ છીએ? તો ખાદ્ય તરીકે ભુટ્ટો, જે મકાઈને આપણે શેકીને બાફીને ખાઈએ મરચું મીઠું લગાવીને, એને ભુટ્ટો કહેવાય છે. પછી પોપકોર્ન, જે આપણે કોઈ પિક્ચર જોવા જતા હોય ત્યાં એને પોપકોર્ન કહે છે. પછી મકાઈનો લોટ, મકાઈના લોટમાંથી રોટલી બને, ઘણું બધું બનતું હોય છે. પછી મીઠી મકાઈ હોય છે. પછી પશુચારો, ગાય ભેંસોના ચારા તરીકે બી તેનો ઉપયોગ થતો હોય છે. ઉદ્યોગમાં સ્ટાર્ચ, ગ્લુકોઝ, ઇથેનોલ તેલ, હવે નવું આવ્યું છે ઇથેનોલ, જે કુદરતી ગેસ તરીકે બી આનો ઉપયોગ થવા માંડ્યો છે ઇથેનોલ. અને શેરડીમાંથી પણ ઇથેનોલ બને છે. તો આટલી માહિતી તમને ઘણી બધી જાણવા મળ્યું હશે મકાઈ વિશે. તો આ મકાઈ વિશે તમે જેટલું જાણશો એટલું ઓછું છે, કારણ કે મકાઈ છે ને એ વિદેશી પ્રજાતિનું પાક છે, પણ અહીંયા એનો વસવાટ થઈ ગયો છે અને આપણે બધા તેનો ઉપયોગ કરતા રહીએ છીએ. તો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ રાહુલ ઉમાના ટ્રાવેલ જર્નીને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવશું નવા રસપ્રદ વિષયો વાતો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.